નમસ્કાર, ન્યૂઝ એટ 7માં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજની હેડલાઇન્સથી। વણકર આલમના આર્થિક ઉત્થાન માટે મુદ્રા લોનની સાથોસાથ માર્કેટિંગનો બહેતરીન બંદોબસ્ત ગોઠવે છે મોદી સરકાર। રાષ્ટ્રીય હાથસાળ દિવસ ઉજવણી ગુજરાતના વણકરો વચ્ચે કરવા અમદાવાદ પહોંચ્યા વસ્ત્રમંત્રી સ્મૃતિ ઈરાની। કોંગ્રેસ મોવડી મંડળના કબજા હેઠળ બેંગલુરુમાં રખાયેલા 42 ધારાસભ્યોને આણંદ લાવી રિસોર્ટમાં રખાયા। રાજ્યસભા ચૂંટણી માટેના મતદાન સમયે બારોબાર તમામને ગાંધીનગર લવાશે। મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે રાજ્યસભાની 3 બેઠક ઉપર ભાજપની જીત અને અહેમદ પટેલની હાર નિશ્ચિત છે, તો બીજી બાજુ પોતાની જીતના દાવા સાથે અહેમદભાઈ કહે છે ગમે ત્યારે ગમે તેવો વળાંક આવી શકે તેનું નામ જ ચૂંટણી। ભાજપના ધારાસભ્યોનું માર્ગદર્શન કરવા માટે પક્ષ પ્રમુખ અમિતભાઈએ યોજી મહત્વની બેઠક। પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તથા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં રાજ્યસભા ચૂંટણી વિશે થયું મંથન। સૌરાષ્ટ્રના ગામડે ગામડેથી કોળી સમાજની બહેનો રાષ્ટ્રપતિને રાખડી બાંધવા માટે પહોંચી દિલ્હી। કોળી સમાજના સામાજિક તથા આર્થિક કાર્યક્રમોમાં નિયમિતપણે હાજર રહેલા રામનાથ કોવિંદ સાથે સંસ્મરણ તાજા કર્યા। રક્ષાબંધન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીને રાખડી બાંધવા માટે ઉમટી જબ્બર ભીડ। વૃંદાવનમાં એકાંકી વસવાટ કરતી બહેનો દિવ્યાંગ બાળકો પાસે રાખડી બંધાવી તેમના ક્ષેમ કુશળની ભાવના વ્યક્ત કરે છે પ્રધાનમંત્રી। મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધવા માટે પહોંચ્યા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। રક્ષાબંધન પર્વ હોવાથી મહિલા મંત્રીઓ ઉપરાંત સામાજિક ક્ષેત્રની અગ્રણી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી। રક્ષાબંધનની ઉજવણીને નિરાળી બનાવતા નુસ્ખા લડાવે છે ગુજરાત। જેલના કેદીઓમાં પશ્ચાતાપ ભાવ પ્રગટ કરવા માટે કારાવાસ પહોંચી અનેક બહેનો, તો ઝાડને રાખડી બાંધી ધરતી બચાવવાનો સંદેશ પણ અપાયો। દરિયાદેવનું પૂજન કરવા સાથે શ્રાવણી પૂનમથી માછીમારીનો પ્રારંભ કરે છે ખારવા સમાજ। નાળિયેરી પૂનમ હોવાથી દમણથી માંડી ઓખા સુધીની દરિયાઈ પટ્ટીમાં યોજાયા કાર્યક્રમો। સમાચાર વિગતવાર જોઈએ। આજે દેશ સહિત સમગ્ર રાજ્યમાં ત્રીજા નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના હાથવણાટના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ખુદ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમદાવાદમાં ત્રીજા નેશનલ હેન્ડલૂમ સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો। જોઈએ એક રિપોર્ટ। ઉજવાઈ રહેલા ત્રીજા નેશનલ હેન્ડલૂમ દિવસના પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમદાવાદની મુલાકાત લીધી હતી। તેમણે વસ્ત્રાપુર હાટ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ત્રીજા નેશનલ હેન્ડલૂમ સમારોહનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કાપડનો એક તાંતણો જો શ્રદ્ધાથી બંધાય તો તે ભાઈની રક્ષા માટેનું એક સલામતી શસ્ત્ર પુરવાર થાય છે। कहीं ना कहीं ये एक धागा है जो अगर किसी की कलाई पर बांध दो तो रक्षा का सूत्र बन जाता है, और अगर बुनकर के हाथ में दे दो तो किसी के लिए वेशभूषा का एक अभिन्न अंग बन जाता है। विश्व भर में सबसे ज्यादा जीआई के टैग्स हिंदुस्तान को हैंडलूम और हैंडीक्राफ्ट के सेगमेंट में प्राप्त है, और इसको प्राप्त करने के बाद बुनकर जब अपनी इस कला की विशेषता उस इलाके के साथ स्थापित करता है तो खरीदार से वो ज्यादा मोल ले सकता है, क्योंकि वो विषय वो सामान विशिष्ट हो जाता है। હાથવણાટના કારીગરોના કલ્યાણ માટે સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે। હાથવણાટના કામદાર ભાઈ બહેનોના બાળકો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે સરકાર 75% ફી ભરશે તેમ પણ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું। भारत सरकार ने माननीय प्रधानमंत्री जी के नेतृत्व में ये निर्णय किया कि बुनकर परिवारों के लिए, विशेष उनके बच्चों के लिए जो स्कूली शिक्षा और यूनिवर्सिटी की शिक्षा पूरा करना चाहते हैं, उनके लिए भारत सरकार NIOS और इग्नू के माध्यम से मुक्त स्कूली शिक्षा और मुक्त यूनिवर्सिटी की शिक्षा के माध्यम से
बुनकर परिवारों के लिए 75% की फीस हम भरेंगे ताकि बुनकर परिवार के बच्चे पढ़ लिख पाए। હાથવણાટ કરી રોજગારી મેળવનારા કારીગરોને પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 10,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. જે કારીગરોએ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ લીધો છે તેમની આવકમાં 3 મહિનામાં 50 થી 60% વધારો થયો છે. ત્યારે વસ્ત્રાપુર હાટમાં સ્ટોલ ધરાવતી બહેનોએ સરકારની વિવિધ યોજના દ્વારા થતા લાભની પ્રશંસા કરી હતી. अपना स्मार्ट कार्ड हो तो एना द्वारा हमारे लोन મળે છે તો અમે એના દ્વારા અમારા માલ ભરી શકીએ છીએ તો વેચાણ વધારે થાય ને અમારે વધારે પબ્લિસિટી થાય, છાપામાં જાહેરાત આવે, ટીવીમાં આવે, એના કરતાં અમારું વધારે વેચાણ થાય. એવા સેન્ટરોની સ્થાપના થશે જ્યાં સિંગલ વિન્ડો સેન્ટર હશે, જ્યાં વણકર ભાઈઓ એમની મુસીબતોને અંગેના દરેક કામ, નાના કામ, પાસપોર્ટ કઢાવવાથી માંડીને આધાર કાર્ડ કઢાવવાથી માંડીને એમના જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય એની રજૂઆત કરી શકે ને એનો ઉકેલ ત્યાંથી થઈ શકે. હેન્ડલૂમ ક્ષેત્ર ભારે વિવિધતા ધરાવે છે અને અગણિત લોકો માટે રોજગારીનું સાધન બન્યું છે. ત્યારે ત્રીજા નેશનલ હેન્ડલૂમ દિવસે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની સહિતના મહાનુભાવોએ વસ્ત્રાપુર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને હાથવણાટના કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જતીન ભટ્ટનો અહેવાલ. રાજ્યસભા ચૂંટણીમાં પોતાના તરફી મતદાન માટે કોંગ્રેસ દ્વારા બેંગ્લોર લઈ જવાયેલા ધારાસભ્યો મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા બાદ તેમને કડક જાપ્તા વચ્ચે આણંદ લઈ જવાયા હતા. કોંગ્રેસના અગ્રણી ધારાસભ્ય અમિત ચાવડાએ મીડિયાને આપેલી માહિતી પ્રમાણે 2 મહિલા સહિત કુલ 42 ધારાસભ્ય નિજાનંદ ઓલ્ડ એજ હોમ રિસોર્ટમાં રખાયા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્યોના પરિવારજનોને આણંદ પહોંચી તેમની સાથે રક્ષાબંધન તહેવાર ઉજવવાની વ્યવસ્થા કરાઈ છે. કાલે મતદાન હોવાથી તમામને ગાંધીનગર લવાશે. તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો ઉપર ભલે ગમે તેટલું દબાણ કરે પરંતુ 3 બેઠક ઉપર ભાજપની જીત અને અહેમદ પટેલની હાર નક્કી છે. उनके एमएलए उनके बस में नहीं है, इसलिए तो उन्होंने रिसोर्ट में रखने पड़ा 10 दिन तक. इस बार यहाँ गुजरात में पूर्व और बाढ़ग्रस्त लोगों यहाँ दुखी हो रहे थे और उनके एमएलए बेंगलोर में मजा कर रहे थे. आराम से वहाँ रहे, कोई प्रॉब्लम नहीं हुआ. यहाँ भी आराम से आए और सुबह आराम से रिसोर्ट में वापस पहुँच गए. 3 सीट भारतीय जनता पार्टी जीतेगी और अहमद भाई हारेंगे, जरूर हारेंगे. બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે આણંદ પહોંચેલા અહેમદ પટેલે કહ્યું હતું કે ચૂંટણી એવી ઘટના છે જેમાં ગમે ત્યારે ગમે તેવું બની શકે છે, પરંતુ મને જીતનો વિશ્વાસ છે. આમાં કોઈની પ્રતિષ્ઠાનો સવાલ નથી. પાર્ટીના પ્રતિનિધિ તરીકે ઇલેક્શન લડું છું. મને મારા ધારાસભ્યો પર સંપૂર્ણપણે વિશ્વાસ છે અને ચોક્કસપણે પરિણામ ખૂબ જ સારું આવશે અને અમારા પક્ષમાં આવશે. બાકીના પણ હજુ બાકીના સભ્યો છે અમારા 44 ઉપરાંત બાકીના જે સભ્યો છે હજુ કોઈ નિર્ણય નથી લીધો. બાકીના 7 સભ્યો છે. તદ ઉપરાંત એનસીપી છે, જેડીયુ છે, બીજા પણ મત છે. એટલે પરિણામ ખૂબ જ સારું આવશે, એમાં મને સહેજે શંકાને સ્થાન નથી. શંકરસિંહજીએ પોતે જ વાત કરી છે કે મને મત આપશે અને હું માનું છું ત્યાં સુધી એમના વચન ઉપર કાયમ રહેશે. તો પરિણામ આવશે ત્યારે ખબર પડશે. અમને પણ એવું લાગી રહ્યું છે કે એમનામાંથી પણ કદાચ અમારામાં. રાજ્યસભામાં ખાલી પડેલી ગુજરાતની 3 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનું મતદાન આવતીકાલે યોજાનાર હોવાથી ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વરિષ્ઠ આગેવાનોએ ધારાસભ્યો સાથે બેઠક કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું. માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની તથા ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આ બેઠકમાં હાજર હતા. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના આગેવાનો ધારાસભ્યો સાથે યોજાયેલી બેઠકમાં હાજર હતા. કાલે યોજાનાર રાજ્યસભા ચૂંટણીના મતદાનમાં ભાગ લેવા માટેની કાર્યવાહીથી સૌને વાકેફ કરાયા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાખડી બાંધવા માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડેથી એકઠી થયેલી કોળી સમાજની બહેનો દિલ્હી પહોંચી હતી. રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળ્યા અગાઉ શ્રી કોવિંદ કોળી સમાજના રાષ્ટ્રીય આગેવાન તરીકે અવારનવાર ગુજરાત આવતા રહ્યા હોવાથી તેમની સાથે જૂના સંસ્મરણ તાજા કરવા તેમના સમાજની બહેનોને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરવામાં આવી હતી અને પોતાની સાદગી તેમજ સહૃદયતાનો પરચો આપ્યો હતો. રાજ્યસભાના સભ્ય શંકરભાઈ વેગડની આગેવાનીમાં 100 બહેનોને ટ્રેન મારફતે દિલ્હી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોળી સમાજની બહેનો માટે રક્ષાબંધનનો દિવસ રાષ્ટ્રપતિ ભવનમાં ગાળવાનો અવસર જિંદગીભરનું સંભારણું બની રહેવાનો છે તેવું સૌ કહેતા જણાયા હતા. દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. એક મિનિટ સુંદર, તારી બેન અડીશ નહીં. એક મિનિટ ટપો, કોઈને અડીશ નહીં. આપણે જયારે બહારથી ઘરમાં આવીએ ને ત્યારે આપણા હાથ ઉપર સ્વાઇન ફ્લૂ ના H1N1 વાયરસ હોવાની શક્યતા હોય છે અને એ હાથ જો આપણા નાક કે મોઢા ઉપર અડે તો આપણા નાક કે મોઢા દ્વારા એ વાયરસ આપણા શરીરમાં પ્રવેશી શકે છે અને આપણે સ્વાઇન ફ્લૂ ના શિકાર બની શકીએ છીએ. ચાલ ટપુ, આપણે પહેલા સાબુથી હાથ ધોઈ લઈએ. બહારથી ઘરમાં પ્રવેશી સૌ પ્રથમ સાબુથી હાથ ધોવા બહુ જરૂરી છે. જીજાજી, હવે તમારે હાથ ધોવા પડશે. મેં તો તારા નામના હાથ ધોઈ જ નાખ્યા છે ભાઈ. તો સાબુથી હાથ ધોવા જ પડશે. કેમ? તમે નીચે જઈને મારી ટેક્સીનું ભાડું આપીને ઉપર આવશો ને એટલે. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. તો તમે પણ સ્વાઇન ફ્લૂ થી બચવા વારંવાર સાબુથી હાથ ધોવા. વિરામ બાદ સમાચારમાં પુનઃ સ્વાગત છે. આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના નાગરિકોને ટ્વીટ કરી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. વૃંદાવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકીઓ તથા વિધવાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બહેનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાંડા ઉપર રાખડી બાંધી તેમની સુખ શાંતિ માટે શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીની લોકપ્રિયતા એટલી જબરજસ્ત છે કે દર વર્ષે તેમને રાખડી બાંધવા માટે ભારે ધસારો રહેતો હોય છે. આજે સમગ્ર રાજ્યમાં સ્નેહના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરાઈ છે. બહેનોએ પોતાના લાડકા ભાઈને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા તો ભાઈઓએ પણ બહેનના રક્ષણનો સંકલ્પ લીધો હતો. અત્યંત વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મહિલા ધારાસભ્યો તેમજ સાંસદો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આમ રાજ્ય આખાએ અનોખી રીતે પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી. અને બહેનના પવિત્ર સંબંધની ઉજવણીનો દિવસ છે. આ પાવન અવસર પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તેમને રાખડી બાંધવા માટે રાજ્યભરમાંથી બહેનો મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવી પહોંચી હતી. રાજ્યના મહિલા ધારાસભ્યો અને સાંસદોએ પણ મુખ્યમંત્રીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી તેમને શુભકામનાઓ પાઠવી હતી. બ્રહ્માકુમારીઝની બહેનોએ પણ સીએમ રૂપાણીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ તમામ બહેનોના આશીર્વાદ તેમને રાજ્યની જનતાની સેવા કરવા માટેની શક્તિ આપશે. બહેનો, ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા બહેનો, સમાજની અગ્રણી બહેનો, સંસ્થાઓની બહેનો પણ અત્યારે રક્ષાબંધનમાં રાખડી બાંધવા આવ્યા છે. એમના ખૂબ આશીર્વાદ મળ્યા છે. મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમના આશીર્વાદ આવનારા દિવસોમાં ગુજરાતની સેવા કરવા માટે મને ખૂબ ઉપયોગી અને શક્તિ આપશે. જૂનાગઢ પોલીસમાં તાલીમ લઈ રહેલા બહેનોએ વૃક્ષને રાખડી બાંધી પર્યાવરણની રક્ષા કરવા સંકલ્પ કર્યો હતો. વન દિવસની ઉજવણી અંતર્ગત તાલીમ ભવનના મેદાનમાં 300 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી આ વૃક્ષોનું સલામત રીતે ઉછેર કરાય તે માટે ઝાડ તેમજ નાના છોડને 400 થી વધુ તાલીમાર્થીઓએ રાખડી બાંધી સમાજને નવતર સંદેશો આપ્યો હતો. અમારા એક પોલીસ તાલીમ શાળા અહીંયા પીટીસી જૂનાગઢ ખાતે થી અમે એક મેસેજ, એક સંદેશ અમારી નાની દીકરીઓ આપવા માંગે છે કે આપણે તમામના આંગણમાં એ વૃક્ષો આપણે વાવીએ. વૃક્ષો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. આપણા જીવનનો આધાર છે.
વૃક્ષથી પાણી છે, પાણીથી અન્ન છે, અન્નથી જીવન છે. આપણે ભાઈઓને તો રાખડી બાંધતા જોઈએ છે, પણ આજે એક વૃક્ષને રાખડી બાંધી એને મોટું કરી અને એની રક્ષા કરવા માટે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. તહેવારની ઉજવણી સાથે લોકોનું આરોગ્ય પણ સારું રહે તે માટે સુરતમાં મુસાફરો તેમજ જીએસઆરટીસીના કર્મચારીઓને સ્વાઇન ફ્લૂ માસ્ક આપી રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. જીએસઆરટીસી ગુજરાત રાજ્ય બોર્ડ નિગમના ડિરેક્ટરે ખુદ પ્રવાસીઓ તેમજ કર્મચારીઓને રાખડી બાંધી હતી અને સ્વાઇન ફ્લૂથી બચવા તેમજ સુરક્ષા માટે માસ્ક આપી સામાજિક ફરજ અદા કરી હતી. गुजरात में ये स्वाइन फ्लू का कहर चल रहा है, तो उसके तहत बहनों के द्वारा अपने मुसाफिर भाइयों और सभी कर्मचारी भाइयों को ये स्वाइन फ्लू का मास्क देकर हम उनके सुरक्षा और उनके आरोग्य के लिए प्रार्थना कर रहे हैं. ભાઈ અને બહેનના પવિત્ર સંબંધની ઉજવણીનો દિવસ એટલે રક્ષાબંધન. ત્યારે રાજ્યભરની બહેનોએ માત્ર દોરાના બંધનથી નહીં પરંતુ હૃદયના બંધનથી રક્ષા પર્વની ઉજવણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યસભામાં ખાલી પડેલી ગુજરાતની 3 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનું મતદાન આવતીકાલે યોજાનાર હોવાથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વરિષ્ઠ આગેવાનોએ ધારાસભ્યો સાથે બેઠક કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું. માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની તથા ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આ બેઠકમાં હાજર હતા. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના આગેવાનો ધારાસભ્યો સાથે યોજાયેલી બેઠકમાં હાજર હતા. કાલે યોજાનાર રાજ્યસભા ચૂંટણીના મતદાનમાં ભાગ લેવા માટેની કાર્યવાહીથી સૌને વાકેફ કરાયા હતા. તારીખ 8 અને 9 2 દિવસ વિધાનસભાનું સત્ર પણ છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈનું શાહનું માર્ગદર્શન મળવાનું છે. અત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવાર જીતે એ પ્રમાણે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ અતિવૃષ્ટિમાં સતત લોકસેવામાં કાર્યરત હતા. हमारे तीनों उम्मीदवार बहुत अच्छे मतों से कल जीतने वाले हैं. कांग्रेस के विधायकों ने अपने क्षेत्र को प्राकृतिक आपदा में छोड़कर, लोगों को छोड़कर बेंगलोर के रिजोर्ट में गए और गुजरात में आने के बाद भी कांग्रेस ने घबराहट में आकर के अपने विधायकों को ऐसा बंधक बनाया कि वो अपने परिवार के साथ रक्षाबंधन का त्योहार भी नहीं मना सके. और आज कांग्रेस की जो घबराहट है वो उनके उम्मीदवार श्री अहमद पटेल के बयानों से भी स्पष्ट दिखती है कि वो बुरी तरह घबरा गए हैं. ગાંધીનગર ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીના સહયોગથી રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ડીએફપીના નેજા હેઠળ યોજાઈ ગયો. અનાદિકાળથી રોજગારીનું માધ્યમ બનેલો હાથસાળ ઉપયોગ કળા વારસાનું પણ રખોપું કરતું હોવાથી હેન્ડલૂમ માર્ક ધરાવતી ચીજવસ્તુ ખરીદવાનો આગ્રહ જનતાને મોદી સરકાર તરફથી કરાતો રહ્યો છે. વણકરને મુદ્રા લોન વડે મદદ કરવાની ચર્ચા કરવા સાથોસાથ આ કાર્યક્રમમાં વણાટ કળાની બહેતરીન હથરોટીનું ધરાવતા વણકરોનું સન્માન પણ કરાયું હતું. ડીએફપીના ડિરેક્ટર મનીષ ગૌતમે જણાવ્યું હતું કે હાથસાળ ક્ષેત્ર દ્વારા નિર્માણ પામતી વસ્તુઓની ખરીદીમાં મોટો વધારો થાય અને વણકરોને આર્થિક ઉત્તેજન મળે તે આજના યુગમાં જરૂરી છે. इन प्रकार के कार्यक्रमों का सबसे बड़ा उद्देश्य होता है कि एक बार फिर से लोगों को हस्तकरघा को लेकर, खासकर हैंडलूम सेक्टर को लेकर के जागरूकता आए और इस जागरूकता के द्वारा बुनकर जो है उनको अच्छा बाजार मिल सके और उनके श्रम का सम्मान करने के लिए ही भारत सरकार के विभिन्न संस्थानों द्वारा इस प्रकार के कार्य किए जा रहे हैं. આ કાર્યક્રમ અમે 3 દિવસ ચલાવવાના છે. 5મી તારીખે અમે એનઆઈટી સુરતની અંદર કર્યો, આજે સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત ગાંધીનગરની અંદર કર્યો. આ સિવાય અમે કાલે પણ આ જ પ્રોગ્રામ જે છે
સમગ્ર દેશમાં આજના દિવસને રક્ષાબંધનનો તહેવાર તરીકે મનાવવામાં આવે છે, પરંતુ માછીમારો આ દિનને નારિયેળી પૂનમ તરીકે ઉજવે છે. પોતાની માછીમારીનું સાધન ગણાતી હોડીઓની પૂજા કરી દરિયામાં તરતી મૂકે છે. ત્યારે નવસારી જિલ્લામાંથી 1000 જેટલી બોટ માછીમારી માટે જાય છે, જેમાં બિલીમોરાના ધોલાઈ બંદરે માછીમારોએ દરિયાદેવની પૂજા કરી હતી. માછીમારી સમાજ બોટની પૂજા કરીને બહેનો જેમ ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે, તેમ હોડીને રાખડી બાંધી જૂની પારંપરિક પૂજાઓ કરે છે. નારિયેળી પૂનમ એટલે દરિયાના શાંત પડવાને કારણે માછીમારી કરવા માટે બોટો દરિયામાં તરતી મૂકવાનો શુભ દિન. સમગ્ર ટંડેલ સમાજ આજના દિવસને એક અનોખા પર્વ તરીકે ઉજવે છે. રક્ષાબંધન, શ્રાવણી પૂનમ, સોમવાર સાથોસાથ ચંદ્રગ્રહણનો સંયોગ હોવાથી ખગોળીય ઘટનાનું ધાર્મિક અર્થઘટન જાણવું પણ જરૂરી છે. ભાગવત આચાર્ય રામેશ્વર દાસ હરિયાણીએ કહ્યું છે કે ગ્રહણનો વેદ ભલે બપોરે 1:30 વાગ્યાથી બેસી ગયો હોય, ખરેખર ચંદ્રગ્રહણ 12:30 થી 1:45 વાગ્યા આસપાસ હોવાનું ગણાય છે. વિશેષ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોય ત્યારે આમ જોઈએ તો આ ચંદ્રગ્રહણ એ શુભ ફળ આપનારું છે, કારણ કે આ ચંદ્રગ્રહણના દિવસે, પૂનમના દિવસે શુભ સંકેત કરે છે. એના અમુક નિયમો પાડવાના હોય છે, પણ આજના દિવસે રાત્રિના સમયે જપ, તપ, વ્રત અને જો સાત્વિક રીતે અનુષ્ઠાન કરવામાં આવે તો આ ચંદ્રગ્રહણ આવનારા સમય માટે આપણા બધા માટે શુભ દર્શન કરાવનારું છે. વિશેષ આ ચંદ્રગ્રહણ પૂનમનું છે, અને પૂનમ અને એમાંય આજે રક્ષાબંધન, ભાઈ અને બહેનનો પવિત્ર દિવસ, એમાં ચંદ્રગ્રહણ હોય ત્યારે પવિત્ર જ હોય. આજે યાંત્રિકીકરણની વચ્ચે પણ એક સમયની સોલંકી કાળની રાજધાની પાટણે તેનો કલા વારસો સાચવી રાખ્યો છે. તે પછી રાણીની વાવ હોય કે પાટોળા, પાટણ આજે પણ વિશ્વભરમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે ત્રીજા નેશનલ હેન્ડલૂમની ઉજવણી પ્રસંગે પાટણના પટોળાને કેમ ભૂલાય? છેલા જીરે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. આ પંક્તિ આજે પણ દરેક ગુજરાતણના મુખે આવી જ જાય છે. અને જીવનમાં એક સોનાનો દાગીનો ઓછો હોય તો ચાલે, પણ પટોળું તો જોઈએ. આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની સાથે નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી નિમિત્તે હૈદરાબાદથી રાખડી બાંધવા પાટણ આવેલા કેતકીબેનને ભાઈ મેહુલે પટોળું આપતા તેઓ ગદગદ થઈ ગયા હતા. मैं बहुत खुश हूँ. मेरे भैया ने मैंने उससे राखड़ी बांधी और उन्होंने मुझे ये पटोला भेंट में दिया, जो स्त्री के लिए एक ज्वेलरी है. પટોળાનો ઇતિહાસ રાજવી છે. કર્ણાટક અને મહારાષ્ટ્રના રેશમ વણકરોએ તેમના પટોળા માટે ગુજરાતની પસંદગી કરી હતી. એવું માનવામાં આવે છે કે 12મી સદીમાં સાલવી લોકોએ ગુજરાત, માળવા અને દક્ષિણ રાજસ્થાનમાં શાસન કરતા સોલંકી વંશની છત્રછાયા માટે ગુજરાતમાં સ્થળાંતર કર્યું. લોકવાયકા મુજબ 700 સાલવીઓ રાજા કુમારપાળના મહેલમાં આવ્યા હતા. એ સમયે રાજા પોતે પણ ખાસ પ્રસંગોએ પટોળા રેશમનો વસ્ત્રોમાં ઉપયોગ કરતા હતા. સોલંકી વંશના અસ્ત પછી સાલવીઓએ ગુજરાતમાં બહોળો વેપાર શરૂ કર્યો. તાણાના 3-4 હજાર તાર હોય, એમાં દરેક તારને જુદા જુદા ઇન્ડિવિજ્યુઅલી માપથી ડાય કર્યા હોય કે ડિઝાઇન પહેલેથી વીંગ પહેલા તાર ઉપર આવી જાય. એવી જ રીતે જે તાર આડા તાર હોય, એટલે કે વાણો કહેવાય, એના ઉપર પણ માપથી કલર કર્યો હોય, એટલે જ્યારે વિવિંગ કરીએ ત્યારે ઊભા અને આડા તાર બેનું મેચ થઈને આખી ડિઝાઇન તૈયાર થાય. અને આ બધું શોધવાનું મુખ્ય કારણ શું કે હજારો વર્ષ પહેલાં જે જમાનામાં દુનિયામાં ડિઝાઇનવાળું કાપડ બનાવવાની પદ્ધતિ નથી શોધાણી, ત્યારે આ બધું શોધાયેલું. જો કે બીજા વિશ્વયુદ્ધ બાદ આ પરિવારોને વિદેશ સાથે વેપાર ચલાવવો મુશ્કેલ થયો, માટે આજે માત્ર 3 પરિવારો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. સાલવી પરિવારના યુવા કારીગર મેહુલભાઈએ આ કલાને આગળ ધપાવવા છેલ્લા 4 વર્ષથી 30 થી 40 મહિલાઓને આ વ્યવસાય સાથે જોડી છે. ત્યારે જે એક વર્ષમાં પહેલા 3 કે 4 પટોળા બનતા હતા, તે હવે મહિને 12 થી 15 જેટલા તૈયાર થાય છે. પટોળા સાડીઓ ગુજરાતની સ્ત્રીઓમાં ટૂંક સમયમાં જ સામાજિક મોભાનું પ્રતીક બની ગઈ છે. ડિઝાઇન પાડી અને એની ઉપર જે રીતના ગ્રાફની અંદર દોરેલી હોય એ રીતના અમુક ભાગ રીતે ડિઝાઇન વેચેલી હોય ને, એ રીતના એ ડિઝાઇનનો અમુક 1 ભાગની હોય, 2 ભાગની, 3 ભાગની, એમ કોઈ બી ભાગ હોય એ રીતના અમે ડિઝાઇન બનાવીએ છીએ.
પટોળા એ વિશ્વભરમાં હાથવણાટ સ્વરૂપનો સૌથી મુશ્કેલ પ્રકાર છે. તેમાં બેવડી ઇક્કત શૈલીનો ઉપયોગ કરાય છે, જેમાં તાણાવાણાને વણતા પહેલા અગાઉથી નક્કી કરેલી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે. ત્યારબાદ વણકર તેને ચોકસાઈપૂર્વક સાળ ઉપર ગોઠવે છે, જેનાથી નાજુક ઝાંખી રેખાઓ ધરાવતી ભૌમિતિક રેખાકૃતિ વાળી વિશિષ્ટ ડિઝાઇન સહજ રીતે તૈયાર થાય છે. ત્યારે પાટણના પ્રખ્યાત પટોળાને જીવંત રાખવા સરકારે આ પરિવારોને કલાગુરુ સહિતના એવોર્ડ આપી પ્રોત્સાહિત કર્યા છે. દૂરદર્શન સમાચાર માટે પાટણથી ભરત ચૌધરીનો અહેવાલ. લવ સ્ટોરી અને એક્શનની આસપાસ ફરતી આપણી હિન્દી ફિલ્મોમાં ભાઈ બહેનના તહેવાર રક્ષાબંધનને ખૂબ જ સુંદર રીતે રજૂ કરાયો છે. બદલાતા સમયની સાથે ભાઈ બહેનની છબી જરૂરથી બદલાઈ છે, પરંતુ મીના કુમારીથી લઈ પ્રિયંકા ચોપરા સુધી સૌ કોઈએ આ ભૂમિકાને ખૂબ સુંદર રીતે ભજવે છે અને આ પવિત્ર પ્રેમને સુંદરતાથી રૂપેરી પડદે પણ રજૂ કરાયો છે. તો ચાલો જોઈએ હિન્દી ફિલ્મોમાં કેવી રીતે મનાવવામાં આવે છે રક્ષાબંધનનો તહેવાર. આપણા ત્યાં એક સમય હતો જ્યારે ફિલ્મો નિહાળવી એક ઉત્સવ સમાન બની રહેતું, પરંતુ જ્યારે ફિલ્મો સામાન્ય માનવીના વિષય પર રજૂ કરાય છે ત્યારે વાત જ કંઈક જુદી હોય. બોલિવૂડમાં રાખડી અને રક્ષાબંધન પર અનેક ફિલ્મો બની, જેમાંથી કેટલીય ફિલ્મો ખૂબ લોકપ્રિય પણ થઈ, જેમાંથી રક્ષાબંધનના કેટલાય ગીતો તો જાણે અમર થઈ ગયા. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.